ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે, આમ તો છેલ્લો દિવસ કહી શકાય આજે। સાથે જ જો વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે ગૃહમાં નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો સાથે જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર સામે સવાલો કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ઇટાલિયા અને અમૃત્યા વચ્ચે વિધાનસભામાં તડાફડી થઈ હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જો કે ઇટાલિયા અને અમૃત્યા ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે। ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચે કાંતિ અમૃત્યા એ અકળાઈ ઉઠ્યા હોવાની વાત લોકો બહારથી કામ કરવા આવે છે। આ કાંતિ અમૃત્યાએ સવાલ કર્યો તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ કહ્યું લોકો છે એ ગેરકાયદેસર બહાર જાય છે એનું શું? આ સવાલ ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો હતો। સરકારને ઓવરટાઈમ આપવામાં રસ છે તો પોલીસને આપો, આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી। તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં એ બિલ ફાડી નાખ્યું છે। પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામત લાગુ કરવામાં આવે તેવી વાત ઉમેશ મકવાણાએ ગૃહમાં કરી છે। અધ્યક્ષે ઉમેશ મકવાણાને આ બાબતે ઠપકો આપ્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે।